ભક્ત ગોરા તું ભાર. આજે ગોરાના કારણે મને આ મહેલમાં આવવાનું મળ્યું. હું ગોરાનો મહેમાન છું એટલે તમે મને બહુ માન આપ્યું. પણ આજે હું એક વાતની તમારી સામે કબૂલાત કરવા માંગુ છું. જો તમારી પરવાનગી હોય તો. કહો. આજે હું તમારી સામે એક ખુલાસો કરવા માંગુ છું. કેવો ખુલાસો? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મહારાજ. હું ના બોલવાનું બોલ્યો છું, ના કહેવાના વેણ તમને કહ્યા છે મેં, પણ હું શું કરું? મારો મનનો મરેલો માણસ છે ને, વર્ષોથી મનમાં ભરેલો ઉભરો આજે તમારી સામે ઠાલવી દીધો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અન્નદાતા, હું તમારા ચરણ સ્પર્શ કરીને મારા અપરાધની માફી માંગવા માંગુ છું મહારાજ. રાજાજી, બાપા કહે છે કે કોઈ માફી માંગે તો આપણે માફ કરી દેવા જોઈએ. સારું. મને માફ કરી દો મહારાજ. ખબરદાર છો કે આગળ વધ્યું છે તો નેતા છોકરા હતા, જીવથી હાથ ધોઈ બેસશો. તારે મારો જીવ જોઈએ છે ને, તો હું તારી સામે ઊભો છું. આ ગોરાને છોડી દે. હું મૂરખ નથી, બહાર વાટ્યો છું અને આવી પરિસ્થિતિને બહુ સારી રીતે ઓળખું છું. આ છોકરાને છોડી દઉં એ તમારા સૈનિકો મને પકડી લે. હું તમારો જીવ લેવા આવ્યો છું અને લઈને જ જઈશ. જો, હું તને કંઈ નહીં કરું. મેં મારી તલવાર પણ ફેંકી દીધી છે, પણ તું ગોરાને કંઈ નહીં કરતો. હું તારી પાસે ગોરાની માંગણી કરી રહ્યો છું. એના બદલામાં હું મારો જીવ આપવા તૈયાર છું. કોઈ પણ જાતની ચાલાકી કરી છે ને તો આ કટાર કોઈની હગી નહીં થાય. ગોરાનું ગળું કાપતા વાર નહીં લાગે. ગોરાનો જીવ હવે મારા હાથમાં છે. હકુબા, તમે રાજાજીને ન મારશો. એ બહુ વારા છે, તમે એમને ન મારશો. હકુબા, જો તમારે કોઈને મારવું હોય તો તમે મને મારો, પણ તમે રાજાજીને ન મારશો, કારણ કે બધાનું ભલું કરે છે. એમના બદલે તમે મને મારી દો. ભગવાન પાસે જઈશ ને તો હું તમારા દીકરાને મળીશ ને એને તમારી જેમ વાલ કરીશ. એને જ્યાં વાગ્યું હોય ત્યાં હું ભીની માટી લગાડીશ ને સૂકો રોટલો ખવડાવીશ ને ભજને સંભળાવીશ. હું એને વાર્તા સંભળાય ને એને સમજાવીશ વાર્તામાં હોય એ સાચું ન હોય. વાર્તામાં કંસ કાનુડાને મારવા આવે છે ને કાનુડો બચી જાય છે, પણ હાચીમાં એવું ના હોય. હાચીમાં તો હંધા એકબીજાને મારી શકે છે. હું એને સમજાવીશ જેમ એને કોઈ મારી શકે એમ મને એના બાપા મારી શકે. હું એને ભાઈબંધ બનાવી દઈશ, એટલે તમે ચિંતા ન કરતા. પણ આયા મા બાપા એકલા પડી જાય એટલે તમે એમને ભાઈબંધ બનાવી દેજો. પણ તમે એમને મારી ગણી નાખો ને. તમારા ઘા પર ભીની માટી લગાડશે, એ તમને વાર્તા સંભળાવશે એટલે તમને નીંદર આવી જાય.
પણ તમે રાજાજીના બદલે મને મારી નાખો હકુબા. બેટા હું તને ના મારી શકું. રાજાજી તમે હકુબાને નહીં મારો ને? ના ગોરા, હું હકુબાને નહીં મારું, કારણ કે હું એના જેવો નથી. પણ હા, હકુબાએ રાજદ્રોહ કર્યો છે, એટલે એને એના રાજદ્રોહની સજા તો મળશે જ. એટલે ગોરા એ બહારવટીયો છે, એને એના જીવનમાં કેટલાયના જીવ લીધા છે. અને ગોરા આજે તું ના હોત ને તો એને મારો પણ જીવ લઈ લીધો હોત. હકુબા તમે આટલા હારા રાજાજીને હું કામ મારવાના હતા? કારણ કે હકુબાને બીજા રાજ્યના રાજા પાસેથી સોના મોહર મળવાના હતા અને હકુબા સોના મોહર અને કાવડિયા માટે કોઈનું પણ ખૂન કરી શકે છે. એ થોડા કાવડિયા માટે તને પણ મારી શકે છે. ના ના બેટા, હું તને ન મારી શકું. તું તો મારા દીકરા જેવો છે. તમે રાજાજીને મારી શકો તો તમે મને હું કામ ન મારી શકો? ના બેટા, મારી ઉપર વિશ્વાસ કર, હું તને ન મારું. હા, એ વાત સાચી છે કે હું રાજાને મારવા માટે આવેલો. મને ખબર પડી કે મહેલમાં તું જઈ શકે છે, એટલે મેં તારે ત્યાં આશરો લીધો. મને માફ કરી દે બેટા, મેં તને છેતર્યો છે. મેં તને સાચું તો ન કીધું, પણ એ વાત સાચી છે કે મારો દીકરો મરી ગયો છે. દુકાળે મારા પરિવારનો ભોગ લીધો છે. ગરીબીથી હારીને હું બહારવટીયો બન્યો. કાવડિયાની લાલચમાં મેં કેટલાના જીવ લીધા છે. મારી આ ગરીબીએ મારી અંદરનો માણસને પણ મારી નાખ્યો હતો. પણ તારે ત્યાં આવીને તારી વાતો સાંભળીને મારે અંદરનો માણસ ફરી પાછો જાગી ગયો. મારા હૃદયમાં હંમેશા લોકોનો જીવ લેવાનો વિચાર રહેતો, એ હૃદયમાં જીવ આવ્યો. મારા જેવા નાસ્તિકના હૃદયમાં હરિના નામનો શ્વાસ પૂર્યો. તે ક્યારેક શાંતિ મળતી તો ક્યારેક બીક લાગતી કે ક્યાંક મારી અંદરનો માણસ જાગી જશે તો મારું જીવન કેમ કરીને હાલશે. મારા અંદરનો માણસ જાગી ન જાય એ પહેલા મેં રાજાનું ખૂન કરવાનું નક્કી કર્યું. અને જાતા જાતા આ હોનાના દાગીનાની પોટલી તને આપવાનું નક્કી કર્યું, જેથી તારી ગરીબી પણ કાયમ હાટું દૂર થઈ જાય. આ રહી એ પોટલી. હાલે, આ પોટલી તારી, પણ એના બદલામાં મને વચન આપ કે કાલે તું મને રાજમહેલમાં લઈ જઈશ. હું આ પોટલી ખોલીને જોઉં? અત્યારે નહીં, તું મને વચન આપ કે તું મને રાજમહેલમાં લઈ જઈશ ને? વચન, હું તમને રાજમહેલમાં લઈ જઈશ. પણ આ પોટલીમાં શું છે? આમાં તારું ભાવિ છે. ભાવી એટલે હું? એટલે કાલે તું પોટલી ખોલીશ ને એટલે તને ખબર પડશે.
આ હોનાના દાગીનાનું હું શું કરું? અમે ગરીબ નથી, અમારી પાસે હરીને અમેરી છે. તમે ગરીબીથી હારી ગયા? બાપા કહે છે કે ગરીબીથી હારવાનું ન હોય, ગરીબી સામે લડવાનું હોય. અમારી પાસે કાવડિયા નથી. અમે તો રોજ ઠામ વેચવા જઈએ અને મહેનત કરીએ, અને જે મહેનત કરે એનું પેટ હરી ભરે. અને તમે જ કહો, તમારો દીકરો જીવતો હોત તો તમે એને બાળવટીયો બનાવત? લેવા દાગીના, મારાથી ન લેવાય. સિપાહીઓ, આ અપરાધીને કારાગૃહમાં નાખી દો. ના ના મહારાજ, મને માફ કરી દો. મને સજા ના કરતા મને કારાગૃહમાં ના પૂરતા મહારાજ. ગોરા ગોરા કેને મહારાજને કે મારી સજા માફ કરી દે. ગોરા મારી પર આટલી મહેરબાની કર ગોરા. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઉભો રે કહું છું. રાજાજી, હકવાને સજા ન કરશો, એમને માફ કરી દો. આ શું કરી રહ્યો છે ગોરા? એ ગુનેગારને કેમ બચાવે છે? એ ગુનેગારને બચાવી રહ્યો છે, ગુનાને નહીં. પણ હકુભાને બચાવીને એ ગુનાનો સાથ આપી રહ્યો છે. જે મારો હાથ પકડે છે એ ગુનાનો સાથ ક્યારેય નથી આપતો. મારો ભક્ત સત્યનો સાથ ક્યારેય નહીં છોડે. ભાઈ, અંદર હું હાલેસ? અત્યારે અહીંયા કોઈને આવવાની પરવાનગી નથી, તમે અહીંથી જાઓ. ભાઈ, અમારો દીકરો અંદર છે, અમને અંદર જવા દો ને. મહારાજનો આદેશ છે, કોઈને બી મહેલની આજુબાજુ નથી ફરકવા દેવાના. જો મહારાજને ખબર પડી તો તમને બેને દંડ થશે. તો પછી ભાઈ, એને ત્યાંથી અહીં બોલાવી દો ને. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બારવટીઓ પકડાઈ ગયો છે, મહારાજને ઘોડા સુરક્ષિત છે. હે મારા હરી, તારો ખૂબ ખૂબ આભાર મારા નાથ. અમારા માથે જ્યારે જ્યારે મુસીબત આવે છે, તારો હાથ છત બનીને બહાર આવે છે. થોભો. ગોરા, તું શું ઈચ્છે છે કે આ બારવટીયો જે મને અહીંયા મારવા આવેલો એને હું જવા દઉં? હા રાજાજી. સિપાહીઓ, માત્ર ને માત્ર ગોરાની ઈચ્છાને માન આપીને આ બારવટીયાને એની સજામાંથી મુક્ત કરી દો. મહારાજ, આંગણે આવેલા ગુનેગારને તમે છોડી દેશો? અને એ તો તમારું ખૂન કરવા આવેલો ને, અને એને આમ જવા દેશો તો એ ફરીથી તમને મારવા નહીં આવે, તો એ વાતની શી ખાતરી છે? મહારાજ, તમે વીંચીને છોડી રહ્યા છો. એ વળતો ડંખ તો મારશે જ. ગોરા, જા છોડાવી લે તારા હકુબાને. બેટા ગોરા, ભગવાન તારું સારું કરે. તારો ખૂબ ખૂબ આભાર. મને રાજાની સજામાંથી મુક્તિ અપાવી તે. ગોરા બેટા, હું તારો ઉપકાર કરે જિંદગીભર નહીં ભૂલું.
હાલો કાકા, હું તમને વાર્તા કહું. હા હા તો તમે અહીંયા બેસી જાઓ. હા 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 હા. કાનુડાના મામા કંસને મરી જવાનો ડર લાગતો હતો ને પછી એક દી કાનુડાનો જન્મ થયો. ઉવા 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 ને એ જાણ મામા કંસને થઈ એટલે એ નીકળ્યા એમને મારવા. હા 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 પણ કાનુડા તો ડર્યો જ નહીં. પછી એક દી કાનુડાએ કંસને મારી નાખ્યો. આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય, આપણે કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. ભગવાન હંધુએ જોતો હોય છે ને એ હંધાઈને ખરાબ કામની સજા આપે જ છે. બાપા કહે છે કે સજા આપણને ગુનામાંથી સાજા કરે છે. હું કાંઈક તોફાન કરું તો માં મને સજા કરે છે. અપરાધની સજા તો ભોગવવી જ જોઈએ. સજા એ હારા માણા બનવાનો રસ્તો છે, એટલે તમારે સજા ભોગવવી જ જોઈએ હકુબા. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પાનખરમાં વૃક્ષો પોતાના પાનનો ત્યાગ કરી નવી કૂપળો માટે તૈયાર થાય છે. સમય જતાં સાગરનું ખારું જળ વરસાદ બની મીઠાશમાં ફેરવાય છે. પરિવર્તન સંસારને ગતિશીલ રાખે છે, એને એક જ બીબામાં જકડાયેલું નથી રાખતું. મનુષ્યોના સ્વભાવમાં, એના જીવનમાં અને એના ભાવમાં સમય સાથે પરિવર્તન આવતા હોય છે. પરંતુ અમુક પરિવર્તન અચાનક અને અદ્ભુત રીતે આવે છે. હૃદયમાં વર્ષો સુધી ધરબાઈને રહેલી ભાવનાઓ ઉપર હતાશા, નિરાશા, દુઃખ અને અસ્વીકારના પથ્થરો પડેલા હોય છે, જે એમાં સકારાત્મકતાની કૂપળ ફૂટવા નથી દેતા. પરંતુ જો ત્યાં ભક્તિની જ્યોત પ્રગટે તો એ પથ્થરો પીગળી જાય છે ને અંદરથી સત્ય અને શ્રદ્ધાની કૂપળ ફૂટે છે. જેમ જેમ એમાં હરિના નામનું ઘી રેડાતું જાય છે, એમ એમ એ કૂપળ વૃક્ષ બની જાય છે. જો શ્વાસમાં શ્રદ્ધા ભળે તો હૃદયને ઈશ્વર મળે.